સુરત શહેરની ઉધના પોલીસે મુદ્દલ કરતાં વધુ વ્યાજ વસૂલ કરી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી। ફરિયાદી પાસેથી આ કામના બંને આરોપીઓ ભેગા મળીને દર મહિને 10% વ્યાજે રૂપિયા આપી ફરિયાદીની મુદ્દલ રૂપિયા 90,000 ચૂકવી આપેલ હોવા છતાં આરોપી વધુ રૂપિયા 40,000ની માંગણી કરી ફરિયાદીને અવારનવાર ગાળો આપી, ધમકી આપીને, જાનથી મારવાની ધમકી આપીને રૂપિયા 45,000 બળજબરીથી કઢાવી લઈ અને વ્યાજે રૂપિયા આપતી વખતે બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી કોરા ચેકો તેમજ પ્રોમિસરી નોટમાં ફરિયાદીની સહી લઈ 3.5 લાખના ચેક બાઉન્સ કરાવી ગુનો આચરેલ, જે અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ઉધના પોલીસે તાત્કાલિક બંને વ્યાજખોર આરોપીઓ, જેમાં આરોપી 1 લક્ષ્મણ મોતી લાલભાઈ ઠાકુર, ધંધો લોન કન્સ્ટ્રક્શનનો રહેવાસી, અંબિકા પાર્ક સોસાયટી, ડિંડોલી પોલીસ સ્ટેશનની સામે ડિંડોલી, અને આરોપી 2 દીપકભાઈ સુરેશભાઈ પવાર, ધંધો ફાઇનાન્સનો રહેવાસી, ઉધના બમરોલી રોડ, રોયલ સ્કૂલની બાજુમાં, સુરત, બંનેને પોલીસે પકડીને ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી ઉધના પોલીસે કરેલ છે। એટલું જ નહીં, પણ આ ગુનાનો આરોપી લક્ષ્મણ મોતીલાલ ઠાકુર સામાન્ય નાગરિકોને 10% લાયસન્સ વગર વ્યાજે રૂપિયા આપી, ડરાવી, ધમકાવીને મુદ્દલ રકમ કરતાં સામાન્ય નાગરિકો પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર આરોપીને બીજી વખત વ્યાજખોરીના ગુનામાં ઉધના પોલીસે અટકાયત કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।